વિક્રમ, ક્યાં સુધી આપણે એમ સંતાઈને મળશું? અરે રાધા, જ્યાં સુધી આપણો વિડીયો વાયરલ નહીં થાય ત્યાં સુધી આપણે જરીકું હંતાઈને મળવું પડે. કારણ કે આ ગામડિયા લોકો પ્રીતથી તો આપણી અપનાવે નહીં, પણ એકવાર જો વાયરલ થઈ ગયા ને એ પ્રીતથી તે બધું અપનાવી લે આપણે. વિક્રમ, મને તો તારા વગર ગમતું જ નથી. ઓ અરે રાધા, મને બી તારા વગર જરાય નહીં ગમે, પણ શું કરું, આ તો આપણી મજબૂરી છે કે આપણને આમ હંતાઈને ખેતરોમાં મળવું પડ્યું. રાધા, હું શું કહેતો હતો, હું એમ કહેતો હતો ચાલને આપણે કહેતા ભાગી જઈએ. ભાગી તો જઈએ વિક્રમ, પણ જો ને પેલા મારા ભાઈ આવી રહ્યા છે લાગે. કઈ? પેલા એ ખરી વાત, તારા ભાઈ હાવ. વિક્રમ, તું ભાગી જાય તો તને માર નાખશે. અરે રાધા, તને શું લાગે હું તને એકલી મેલીને અહીં તો ભાગી જઈશ? એ લોકોથી હું ડરીને ભાગી જાઉં એટલો કમજોર નથી તારો આ વિક્રમ. પણ વિક્રમ, તારા પર એટલી 200 તલવારે લઈ જશે. રાધા, એ 100 તલવારોનો ઘા